નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે છેલ્લા ઘણા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે ભરતી બહાર પાડવામાં આવી ગઈ છે. જી હા મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્કની ભરતી ગઈકાલે સાંજે બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે કેટલી જગ્યા છે, ઉંમર મર્યાદા શું રહેશે, લાયકાત વગેરેની માહિતી આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં પેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા ને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ પહેલા એક ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને તમારે ફોર્મ ભરતા સમયે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. તો આગળ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે. તેમાં હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્કની સાથે સાથે લગભગ 22 કેડરમાં ભરતી કરવામાં આવશે. તો આગળ જોઈએ તો આપણે મહત્વની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 4 જાન્યુઆરી 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાના રહેશે. અરજી ફીની વાત કરી લઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમને જણાવ્યું છે કે તેમને અરજી ફી તરીકે જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેને 500 રૂપિયા ચૂકવવાના રહેશે, અને જે અનામત વર્ગમાં આવે છે તેમને આ ભરતીમાં અરજી કરવા માટે 400 રૂપિયાનું ચલણ ચૂકવવાનું રહેશે, અને આ પેમેન્ટ છે તમારે ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી ચૂકવવાનું રહેશે. પણ મિત્રો, પેમેન્ટને લઈને ખાસ નોટિફિકેશન અહીંયા બહાર પાડવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે એ લોકોને જે અરજી ફી એટલે કે જનરલ કેટેગરીવાળા 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા જે તમે ચૂકવેલા છે એ એક્ઝામ આપ્યા પછી એ તમને ફી જે છે એ રિફંડ આપી દેવામાં આવશે, એવું અહીંયા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પ્રમાણે ગણવામાં આવશે, એટલે કે 31 જાન્યુઆરી 2024 પ્રમાણે ગણવામાં આવશે. તો 31 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ, એ જ લોકોએ એપ્લાય કરી શકે છે. આ સાથે જે એજ રિલેક્શન છે, ઉંમરમાં છૂટછાટ છે, એની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને 10 વર્ષ, 5 વર્ષ મહિલા કેટેગરીના અને 5 વર્ષ અનામત કેટેગરીના, એમ 10 વર્ષ આપવામાં આવ્યા છે. પણ મહત્તમ તમારી ઉંમર જે છે એ 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ, એ લોકોએ એપ્લાય કરી શકે છે. આપણે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરીમાં જે છે એ 5 વર્ષ માટે ફિક્સ પગાર તમને મળવા પાત્ર રહેશે, જેમાં પોસ્ટ વાઇઝ અલગ અલગ સેલેરી આપવામાં આવી છે તે અહીંયા તમને જણાવી દઉં. હેડ ક્લાર્કની વાત કરીએ તો હેડ ક્લાર્કમાં 40,800, સિનિયર ક્લાર્કમાં 26,000, ઓફિસ આસિસ્ટન્ટમાં 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે 26,000, જુનિયર ક્લાર્કમાં 26,000, કાર્યાલય અધિક્ષકના 49,600, કચેરી અધિક્ષક 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 40,800, સ્ટેમ્પ નિરીક્ષકને 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષકમાં 40,800, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 49,600, સમાજ કલ્યાણ નિરીક્ષણમાં 40,800, ગૃહમાતામાં 26,000, ગૃહપતિમાં 26,000, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 49,600, સમાજ કલ્યાણ અધિકારી 49,600, આસિસ્ટન્ટ ડેપો મેનેજરમાં 26,000, ડેપો મેનેજર જે ગોડાઉન મેનેજર આવે છે તેમાં 40,800, અને જુનિયર આસિસ્ટન્ટને 26,000 રૂપિયા માસિક ફિક્સ 5 વર્ષ માટે પગાર તમને મળવા પાત્ર રહેશે. તો એ આપણે પરીક્ષા પદ્ધતિ સમજીએ એ પહેલાં તમને ગ્રુપ ડિવાઈડ જે છે કરી દઉં છું, જેમાં ગ્રુપ એમાં જે તમને સ્ક્રીન ઉપર જે પોસ્ટ શો થઈ રહી છે એ ગ્રુપ એમાં આવશે, અને જે ગ્રુપ બીમાં જે છે જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે એ ગ્રુપ બીમાં આવે છે, કારણ કે પરીક્ષા પદ્ધતિ છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતે અલગ અલગ લેવામાં આવશે. જે પરીક્ષા પદ્ધતિ આગળ હું તમને સમજાવું છું કે કઈ રીતે એક્ઝામ લેવામાં આવશે. આપણે હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ જે છે એ સરકારશ્રીના નવા નિયમ મુજબ પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એમ 2 વિભાગમાં જે છે પરીક્ષા લેવામાં આવશે. તો અહીંયા આપણે પાર્ટ 1ની વાત કરી લઈએ તો પાર્ટ 1માં ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે, જે CBRT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે કહેવાય છે તેના આધારે MCQ પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે, જેમાં રિઝનિંગના 40 માર્ક, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 30,
ઇંગ્લિશના 15, ગુજરાતીના 15 એમ ટોટલ 100 માર્ક અને 100 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં દરેક પ્રશ્નનો 1 માર્ક આપવામાં આવશે અને દરેક ખોટા પ્રશ્ન પર તમને 0.25 માર્ક જે છે એ નેગેટિવ એટલે કે માઇનસ પદ્ધતિએ લેવામાં આવશે. મિત્રો નોટ કરી લેજો કે અહીંયા પાર્ટ 1ની જે એક્ઝામ છે એ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે લેવામાં આવે છે. પાર્ટ 1ની એક્ઝામના માર્ક કોઈ પણ મેરિટમાં એડ કરવામાં આવશે નહીં, તે ખાસ નોંધ કરી લેજો. પાર્ટ 2ની વાત કરી લઈએ. પાર્ટ 2 જે છે એ મુખ્ય પરીક્ષા રહેશે, જેમાં ગ્રુપ પ્રમાણે એક્ઝામ લેવામાં આવશે. ગ્રુપ એ માટે વર્ણનાત્મક એક્ઝામ લેવામાં આવશે, જ્યારે ગ્રુપ બી જે છે તેના માટે MCQ પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે. આપણે ગ્રુપ એની વાત કરી લઈએ તો ગ્રુપ એમાં જે મેઇન એક્ઝામ જે આવે છે પાર્ટ 2 એની વાત કરીએ તો તેમાં જે છે ગુજરાતી લેંગ્વેજના 100 માર્ક જે 3 કલાકનો સમય આપવામાં આવશે. ગ્રુપ એમાં જે છે એ 3 પેપર અલગથી લેવામાં આવશે, અલગ અલગ પેપર લેવામાં આવશે, જેમાં એક છે ગુજરાતી ભાષાનું જે છે એમાં 100 માર્ક રહેશે, 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. ઇંગ્લિશ ભાષા જે છે એ 100 માર્કનું રહેશે, તેના માટે પણ તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. અને જનરલ સ્ટડીના 150 માર્ક, જેમાં 3 કલાકનો સમય આપવામાં આવશે. એમ ટોટલ 350 માર્કનું પ્રશ્નપત્ર અહીંયા પૂછવામાં આવશે. ની વાત કરી લઈએ તો ગ્રુપ બીમાં જે છે 200 માર્કનું પ્રશ્નપત્ર પૂછવામાં આવશે અને 120 મિનિટનો અહીંયા સમય આપવામાં આવશે. જ્યારે ઇંગ્લિશમાં જે છે 20 માર્ક રહેશે, ગુજરાતીના 20 માર્ક, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS અને PCAના 30 માર્ક રહેશે. હિસ્ટોરી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજના 30 માર્ક, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેકનોલોજીના 30 માર્ક, કરંટ અફેર અને કરંટ અફેર્સ વિથ રિઝનિંગના 30 અને રિઝનિંગના 40 એમ ટોટલ 200 માર્કનું પ્રશ્નપત્ર અહીંયા પાર્ટ 2માં પૂછવામાં આવશે. પ્રશ્નપત્ર છે પાર્ટ 2માં ગ્રુપ બી માટે પૂછવામાં આવશે અને ગ્રુપ એ માટે જે છે પાર્ટ 2માં 3 પેપર અલગ અલગ લેવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરી લે તો શૈક્ષણિક લાયકાત જે છે જે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જોઈએ એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. અને આ સાથે કોમ્પ્યુટરના ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતો હોવો જરૂરી છે અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોય એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. મેઇન ટોપિક ઉપર વાત કરી લે તો મેઇન ટોપિકમાં જે છે જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 4304 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ ભરતીની સંખ્યા રાખવામાં આવી છે, જે અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે, અથવા તમે ઓફિશિયલ નોટિફિકેશન ઉપર જઈને તમે ચેક કરી શકો છો કે કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ જે છે એક તો તમારે આધાર કાર્ડ જોઈએ છે, ત્યારબાદ જે અનામત કેટેગરીમાં આવે છે એ લોકોને જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર જે છે એ 2021નું પણ ચોથા મહિના એટલે કે એપ્રિલ પછીનું હોવું જરૂરી છે, એ જ લોકોએ એપ્લાય કરી શકે છે. 2021નું જો નોન ક્રિમિલિયર તમારી પાસે હશે તો એપ્રિલ પછીનું હોવું જરૂરી છે. ત્યારબાદ ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ, ફોટો અને સહી. ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે અને ચલણ જે છે એ બિન અનામત કેટેગરી માટે 500, તેના ઉમેદવાર માટે 400 રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે. જે ચલણ જે છે તમે પરીક્ષા આપશો એટલે તમને રિફંડ આપવામાં આવશે. પણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 4304 જગ્યા પર જે ભરતી બહાર પાડવામાં આવી તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા તમને જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને તમામ પ્રકારની સરકારી ભરતીની માહિતી જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.